પડોશી રાજા, મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. રાજા કૃષ્ણદેવ રાયના દરબારમાં તેનાલીરામનું વિશેષ માન હતું. તેથી મહેલમાં તેની ઈર્ષ્યા કરનારા લોકોની કોઈ કમી નહોતી. એક સમયે વિજયનગર રાજ્યની સ્થિતિ સારી ન હતી. રાજ્ય પર પડોશી દેશ દ્વારા હુમલો થવાનો ભય હતો. આવા સમયે એક દરબારીએ વિચાર્યું કે મહારાજાને તેનાલીરામ સામે ઉશ્કેરવાની આ શ્રેષ્ઠ તક છે. એક દિવસ મહારાજ કૃષ્ણદેવ રાય તેમના બગીચામાં બેસીને કંઈક વિચારી રહ્યા હતા ત્યારે અચાનક એક કુટિલ દરબારી ત્યાં આવી પહોંચ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, જો તમે ગુસ્સે ન થાવ તો હું તમને એક વાત કહેવા માંગુ છું. રાજાએ કહ્યું, હિંમતથી બોલ. દરબારીએ કહ્યું કે તમને ખબર નથી, પણ તેનાલીરામ પડોશી રાજ્યનો છે. તે સમયે પડોશી દેશના રાજાને શાહી દરબારના રહસ્યો આપતો રહે છે. આ સાંભળીને રાજા ગુસ્સે થયા અને બોલ્યા, મૂર્ખ, તેનાલીરામ વિશે આવી વાત કરતાં તમને શરમ આવવી જોઈએ. તેઓ વિજયનગરના સૌથી વફાદાર નાગરિક છે અને દેશભક્ત પણ છે. આના પર દરબારીએ કહ્યું, આ જૂઠ છે મહારાજ, તેણે તમારી આંખે પાટા બાંધ્યા છે. તેથી તમે તેની કોઈ પણ યુક્તિઓ જોતા નથી, પરંતુ મને નક્કર સમાચાર મળ્યા છે. જ્યારે દરબારીએ આટલા આત્મવિશ્વાસ સાથે આ વાત કહી ત્યારે રાજાને પણ તેનાલીરામ પર થોડી શંકા થવા લાગી. રાજાએ તરત જ તેનાલીરામને પોતાના દરવાજે બોલાવ્યા અને પૂછ્યું કે શું તે પડોશી દેશના રાજાનો જાસૂસ છે. તેનાલીરામને મહારાજા પાસેથી આ પ્રશ્નની અપેક્ષા નહોતી. તેનાલીરામ આનો જવાબ ન આપી શક્યો અને રડવા લાગ્યો. રાજાએ કહ્યું, તમારા મૌનનો અર્થ એ છે કે અમે જે સાંભળ્યું તે સાચું છે. તેનાલીરામે કહ્યું, મહારાજ, હું તમને શું કહું? તમે મને સારી રીતે જાણો છો, તેથી તમે જે ઈચ્છો તે નક્કી કરી શકો છો. આ સાંભળીને મહારાજ કૃષ્ણદેવ ગુસ્સે થયા અને બોલ્યા, જાઓ, તમે જેની ખુશામત કરો છો તેની સાથે રહેજો. તમારે વિજયનગર રાજ્ય છોડવું પડશે. રાજાના મુખમાંથી આવા કઠોર શબ્દો સાંભળીને તેનાલીરામ ત્યાંથી ચાલ્યા ગયા. તે પડોશી રાજાના દરબારમાં પહોંચ્યો અને તેની સ્તુતિમાં અનેક ગીતો ગાયા. પડોશી રાજા તેનાલીરામના વખાણથી ખૂબ ખુશ થયા અને તેમનો પરિચય પૂછ્યો. તેનાલીરામે કહ્યું, હું વિજયનગરના રાજા કૃષ્ણદેવ રાયનો અંગત સચિવ છું. રાજાએ કહ્યું, વિજયનગર અમારું દુશ્મન છે, તો પછી તમે ત્યાંના રહેવાસી બનીને મારા દરબારમાં કેવી રીતે આવ્યા? તમને ડર ન લાગ્યો? તેનાલીરામે કહ્યું, તમે અમને દુશ્મન માનો છો, જ્યારે અમારા રાજા તમને મિત્ર માને છે. પડોશી રાજાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, પણ અમારા દરબારીઓ કહે છે કે કૃષ્ણદેવ રાય અમને દુશ્મન માને છે. તેનાલીરામે કહ્યું, વિજયનગરના દરબારીઓ પણ રાજાને આ રીતે ઉશ્કેરે છે, પણ અમારા રાજા તેમની વાતમાં પડ્યા નથી. તે તમારી પ્રશંસા કરે છે. તે કહે છે કે પાડોશી સાથે દુશ્મની રાખવી સારી વાત નથી. પાડોશી દેશના રાજાને તેનાલીરામની વાત ગમી. તેણે કહ્યું, તમે કહો છો તો સાચા છો, પણ તમે જે કહો છો તે અમે કેવી રીતે સ્વીકારી શકીએ? તેનાલીરામે કહ્યું, હું તેમનો અંગત સચિવ છું અને તેમણે મને શાંતિનો પ્રસ્તાવ મોકલ્યો છે. પડોશી રાજાએ તેનાલીરામની વાત માની અને કહ્યું, તો આપણે આગળ શું કરવું જોઈએ? તેનાલીરામે વિજયનગર રાજ્યને સંધિ અને કેટલીક ભેટો મોકલવાની સલાહ આપી અને આગળ વધો અને વિજયનગર સાથે મિત્રતા સ્વીકારી. રાજાને તેનાલીરામનું સૂચન ખૂબ ગમ્યું. તેણે ભેટો તૈયાર કરવાનું શરૂ કર્યું. બીજી બાજુ રાજા કૃષ્ણદેવને તેનાલીરામની નિર્દોષતા વિશે ખબર પડી અને તેના વર્તન માટે ખૂબ જ પસ્તાવો થયો. બીજા દિવસે તેણે જોયું કે તેનાલીરામ અને પડોશી રાજાના સંદેશવાહકો સંધિની દરખાસ્ત સાથે દરબારમાં હાજર હતા. તેની સાથે ઘણી ભેટો પણ હતી. રાજાએ તેનાલીરામ તરફ પ્રેમથી જોયું. તેને મનમાં વિશ્વાસ હતો કે દુશ્મનાવટને મિત્રતામાં ફેરવવાનું કામ ફક્ત તેનાલીરામ જ કરી શકે છે. વાર્તામાંથી બોધ. આ વાર્તામાંથી આપણે જે પાઠ શીખીએ છીએ તે એ છે કે પ્રામાણિકતા એક દિવસ ચોક્કસપણે પરિણામ આપશે. વળી, કોઈની વાત પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. આવું કરવાથી હંમેશા પોતાને જ નુકસાન થાય છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.